નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એડિડાસ નું પૂરું નામ શું છે અને એડિડાસ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આપણે વાત કરીશું। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તથા મિત્રો જો તમે પીડીએફ બુક ફ્રીની અંદર ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। ત્યાંથી તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરી શકશો અને ત્યાંથી તમે આ બધી જ પીડીએફ બુકો છે ફ્રીની અંદર તમે ડાઉનલોડ કરી શકશો। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન, એડિડાસ નું પૂરું નામ શું છે? તો મિત્રો એડિડાસ નું પૂરું નામ છે એડોલ્ફ આદિ ડેસલર। સવાલ નંબર 2, એડિડાસ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 18 ઓગસ્ટ 1949 ના રોજ એડિડાસ ની સ્થાપના કરવામાં આવી હતી। સવાલ નંબર 3, એડિડાસ નું મુખ્યાલય એટલે કે વડુ મથક એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો એડિડાસ નું મુખ્યાલય જર્મનીની અંદર આવેલું છે। સવાલ નંબર 4, એડિડાસ ની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો એડિડાસ ની સ્થાપના એડોલ્ફ ડેસલરે કરી હતી। ક્યારે? 18 ઓગસ્ટ 1949 ના રોજ। સવાલ નંબર 5, એડિડાસ ના વર્તમાન ચેરમેન કોણ છે? તો મિત્રો એડિડાસ ના વર્તમાન અધ્યક્ષ એટલે કે ચેરમેન છે ઇગોર લેન્ડવ। સવાલ નંબર 6, એડિડાસ ના વર્તમાન સીઈઓ કોણ છે? તો મિત્રો એડિડાસ ના વર્તમાન સીઈઓ છે કેસ્પર રોસ્ટોર્ડ। તો મિત્રો અહીં સીઈઓ ની વાત કરવામાં આવી છે તો આપણે સાથે સાથે સીઈઓ નું પૂરું નામ શું છે તે પણ જાણી લઈએ। તો મિત્રો સીઈઓ નું પૂરું નામ થશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એડિડાસ નું પૂરું નામ શું છે અને એડિડાસ વિશેના ખૂબ જ અગત્યના થોડા પ્રશ્નો વિશે આપણે વાત કરી। તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।